ભરતકુમાર પટેલ. પહેલાં મારે શાશ્વત હોસ્પિટલ હતી, પણ હવે શાશ્વત ભવન છે, ત્યાં જ રહું છું હોસ્પિટલના એરિયામાં જ. પણ આજ સુધી હું 15 વાર સરપંચ પાસે ગટર માટે હું ગઈ છું, પણ મને કોઈ કીધું છે કે આવશે, પણ એ લોકો આવ્યા નથી. ને બીજી વાત, મેં એમને કીધું કે હું એક જ વરસાદમાં મારે ત્યાં બંને બારણા સુધી પાણી આવી ગયા, મારે હવે શું કરવું? આ વિકાસ નહીં કહેવાય. તમે કરો, રોડ બનાવો પહેલાં, તો તમારે પ્લાનિંગ કરવાનું કે આ મેઇન પહેલાંનો એરિયા છે, જમના કાકી ને અમારો આ મેઇન એરિયા છે, તો તે ગટર લાઈન પહેલાં કરવાની હોય. પાછળથી બધું પાણી અમારી ગટરમાં આવે, અમને કશો વાંધો નથી, પણ એનો નિકાલ મેઇન રોડ પરથી થવો જોઈએ. એટલે તમે રોડ બનાવો તે પહેલાં તમારે એ પ્લાનિંગ કરવાનું હતું. પંચાયતે ભેગા થઈ જ નથી, જરા કરી જાય એ લોકો, ને મને ખાલી કહે ને મને એમ કે ગટર સાફ કરવા આવશે, પણ એ માણસ બી 10 દિવસથી પછી મને એમ કે હું આજે આવીશ, કાલે આવીશ એમ કરીને. એટલે કોણ એની પાછળ ના પાડે છે તે ખબર નથી.